હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનાથ અને જય શ્રી રામ। કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો વાગી ગયા છે સવારના 9:30 અને 9:30 વાગ્યામાં સવારમાં ગુડ ન્યૂઝ આવી મસ્ત મજાની। અને બસ એટલી ખુશી થઈને સાંભળીને કે ન પૂછો વાત। તો આવ્યો છે અયોધ્યાથી જે આપણે રામ ભગવાનનો જે કળશ આવે છે એ અહીંયા મારી ફ્રેન્ડના ઘરે લઈ આવ્યા છે। તો એનો હમણાં ફોન આવ્યો કે મારા ઘરે લઈ આવ્યા છે તો તમારા ઘરે લઈ આવું એમ લાવવો છે। તો મેં કીધું હા। તો હમણાં જો આવે છે કળશ અહીંયા। એટલી ખુશી થાય છે ને કે ભગવાન આપણા ઘરે આવતા હોય તો એનાથી મોટી બીજી ખુશીની વાત એ કંઈ છે જ નહીં। તો બસ જો કળશ આવે છે હમણાં, તો થોડી ઘણી તૈયારી કરવાની છે તો કરી લઈએ। તો બસ હું જો રેડી થઈ ગઈ છું અને શ્લોક ગયો છે નાવા અને વેદુભાઈ અહીંયા સૂતા છે। વેદુભાઈનું પાણી ગરમ મૂક્યું, વેદુ હમણાં પાણી ગરમ થાય એટલે વેદુ નાહી લેશે, હે ને? હાલો, શ્લોકભાઈ પણ નાહીને આવી ગયા। તો થોડી ઘણી તૈયારી કરવાની છે ભગવાનના વેલકમની, તો તૈયારી કરી લઈએ। તો ગેસ મમ્મી જાય છે ફૂલ ને હાર ને લેવા। તો ફૂલ ને પ્રસાદીને લાવવાની હતી તો લઈ આવી છું। આ રહ્યું ફૂલ, પ્રસાદી અને બાછોટ કાઢી લીધો છે। હવે હાલો ભગવાનની બધી થોડું ઘણું અહીંયા ઓલું કરી લઈએ, બાછોટ પાથરીને ભગવાન પૂજાની તૈયારી બધી કરી લઈએ। શ્લોકને છે ને પાંદડી ઓલી કરવા માટે કીધું, એમાંથી પાંદડી છે ને અલગ અલગ કરી અને ઓલું કર। કેવું મસ્ત છે। તો બસ બધી કમ્પ્લીટ તૈયારી કરી લીધી છે। તો આ રહી બધું, આ રહ્યા બાછોટ મસ્ત ફૂલ બૂલ રાખીને ડેકોરેટ કરી દીધો છે। પ્રસાદી રાખી છે, હજી ફ્રૂટની પ્રસાદી બાકી છે તો શ્લોકને લેવા મોકલી લો। અને આમાં આરતી મસ્ત તૈયાર કરીને રાખી દીધી છે। વેદુભાઈ પગે લાગે છે નાયા ધોયા વગરના ભગવાનને। જો હજી તો નાહવાનું બાકી છે। અને આ રહ્યા આમાં ફૂલની પાખડી છૂટી કરીને રાખી દીધી છે। ચાલો બધું કમ્પ્લીટ છે અને હજી થોડીક વાર લાગશે એવું કીધું। હજી લગભગ કલાક વહી જશે, કેમ કે હજી 2-3 ઘરે કળશ લઈ જશે ને પછી મારા ઘરે આવશે, એટલે હજી થોડીક વાર લાગી જશે। તે આપણે થોડું ઘણું કામ છે એ કરી લઈએ। વેદુભાઈ નાહવાનું છે તો નવડાવી દઈએ। હાલો વેદુભાઈ નાહી લ્યો, હાલો। સારું હાલો, તો કળશ લેવા જઈએ છીએ। અમારા સામેના વિંગમાં છે, બી વિંગમાં ત્રણેય મમ્મી દીકરો જાય છે। જય શ્રી રામ, જય શ્રી રામ। હા તો તમે એટલે તો આવતી હતી, મેં કીધું તમે કીધું કોઈ વધાવ કેમ કરશો? હા ઈ છે, પણ મને ખબર નથી। આ તો આપણે મને ભાવના બેન કહી ગયા એટલે મેં કીધું કે ઈના હા, બેન વધાવું તો આપણા ઘરે આવેલો વધાવું તો પડે ઈ હા, સાચી વાત। ઈ. હા તો તમે હાલો ને, તો તમે લઈને આવો। હું જાઉં તો ઘરે। તો કળશ લેવા ગયા હતા, પણ હવે એને એવું કીધું કે તમારા ઘરે આવે તેને કળશને વધાવવું પડે ને એમ, એટલે મને એવી ખબર નહોતી તો અમે ત્યાં લેવા ગયા હતા। તો હવે એ અહીંયા આવે છે। આ જો શ્લોકભાઈ અહીંયા મસ્ત તૈયાર કરીને બધું રાખી દીધું। તો કળશનું સ્થાપન કરી દીધું છે અને હવે આપણે પૂજા કરી લઈએ, આરતી કરી લઈએ અને થાળ બોલી લઈએ। તો બસ જો આ પૂજા કરવા બેસી ગયા છીએ અને છોકરા પણ ખુશ છે, છોકરાઓની મજા આવે છે। તો પહેલાં કળશ હજી બીજા બેનના ઘરે લઈ જવાના હતા, પણ શ્લોકને શોખ હતો બહુ અને એને ઓલું હતું કે મમ્મી હું અહીંયા ઘરે છું ને ત્યાં કે કળશ લઈ આવ, કેમ કે સ્કૂલનો ટાઈમ થઈ ગયો હતો। એટલે શ્લોકે કીધું કે ભાઈ વહેલા મમ્મી હું છે ને ત્યાં લઈ આવી। તો પછી કીધું વાંધો નહીં। તો એ બેનને ફોન કર્યો તો કે વાંધો નહીં, તમારા ઘરે પહેલાં લઈ જાઓ। એટલે મારા ઘરે પહેલાં લઈ આવ્યા। તો આ રહ્યા છોકરાને પણ મજા આવે છે, આરતી પણ કરી લીધી છે અને હવે આપણે થાળ ભગવાનનો બોલવાનો છે। તો થાળ બોલી લઈએ અને પછી શ્લોકને સ્કૂલે જવાનું છે। તો શ્લોકે જો કપડાં ચેન્જ કરવા ગયો છે અને બચો કપડાં ચેન્જ કરીને આવી ગયો, કેમ કે સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે ફૂલ। તો હવે બસ બધાને પ્રસાદી આપી દે, પછી સામેવાળા બેનના ઘરે કળશ લઈ જવાનો છે।
તો થોડી વાર રહેવા દઈ કળશ અને પછી ઘરમાં ફેરવી લે પછી ઓલા બેનના ઘરે લઈ જાય. તો હવે કળશ છે ને સામેવાળા બેનના ઘરે મૂકવા જવાનો છે તો હવે હું ત્યાં મૂકી આવું. કળશનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને આપણા ઘરે કોણ મહેમાન આવ્યું તમે જોઈ લો. માં આવ્યા જો ક્યાં આવ્યા માં? હા પાણી પીવું? હા હા ચાલો માં આવ્યા. માની તબિયત બરાબર નહોતી તો રાજકોટ બતાવવા આવ્યા હતા તો આવ્યા છે અત્યારે અહીંયા. શ્લોકને ખબર નથી, શ્લોકને આવશે એટલે શ્લોકને સરપ્રાઈઝ મળશે ડાયરેક્ટ. હાલે સરપ્રાઈઝ. શ્લોકને ખબર નથી કા કે માં ખુશ થઈ જાય હમણાં આવો જ જોઈએ. ખબર હતી તને? હે કેટલા દિવસથી કહેતો હતો? ખાધું? ખાધું તમે? હમણાં જ આવ્યા, અડધી કલાક થઈ. કેટલા વાગે ત્યાં બપોર જઈમાં છે? જઈમાં હતા કે વિપુલ ક્યાં? વિપુલભાઈ ટિકિટ લેવા દો કામ એને વયું જાવ તો એને મકાન આજે મારે ટાઈમ નથી હો. હા આજે હું હાથ થાકી ગયો, આજે હાથ દુખે. ડીલમાં ગયો તો તે 2 ડીલમાં રાખી લીધો. તો ગાઈસ મને આજ 2 સરપ્રાઈઝ મળ્યા. તમને વ્લોગમાંથી ખબર પડી જ ગઈ છે કયા 2 સરપ્રાઈઝ. પહેલું સરપ્રાઈઝ છે કે હું સવારમાં વહેલા ઉઠ્યો ત્યાં મને સરપ્રાઈઝ મળી ગયું કે રામ ભગવાનનો કળશ જે અયોધ્યાથી આવવાનો હતો એ અમારા ઘરે અહીંયા આવ્યું હતું અને એવું મસ્ત મેં ડેકોરેશન ને કર્યું હતું. આ મજા આવી ગઈ. અને બીજું સરપ્રાઈઝ એ છે કે હું સ્કૂલે ગયો, સ્કૂલેથી આવી અને અમારા માં ઘરે આવી ગયા. તો માને થોડીક તબિયત ખરાબ છે એટલે માં હમણાં અહીંયા રોકાશે અને હું સ્કૂલે ગયો તો એટલે એકદમ આમ હું થાકી ગયો છું. તો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.